Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આપ જોશો તો અત્યાર સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી, અને તે અનેક ગણી ચિંતા લોકોની વધારી રહ્યો છે. કારણ કે જ્યાં ચોમાસું સત્તાવાર શરૂ થઈ ગયું હોય, અનેક રાજ્યોમાં વરસાદ છે, ગુજરાતમાં પણ ઝોનમાં વરસાદ છે, ત્યારે ચિંતા વધી રહી છે. કારણ કે સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ વરસ્યો છે. જે ઓવરઓલ વરસાદ હોવો જોઈએ તેનાથી 20% ઓછો છે, અને દક્ષિણના રાજ્યો સિવાયના પ્રદેશોમાં વરસાદ લગભગ નથી. સૌરાષ્ટ્રમાં થોડો ઘણો ચોક્કસ છે, પરંતુ ઉત્તર અને મધ્યમાં તો બિલકુલ નથી. ઉત્તર અને પશ્ચિમના કેટલાક રાજ્યો જે છે તે હીટ વેવનો શિકાર અત્યારે પણ બનેલા છે. એટલે આપ જુઓ તો અનેક રાજ્યોમાં હજુ ગરમી છે. વરસાદની ઘટથી વધી શકે છે ચિંતા, અને આ ચિંતા ખેડૂતોથી લઈને તમામ લોકોને થઈ શકે છે. સવાલ એ છે કે વરસાદ આખરે ક્યારે કરશે જમાવટ? વરસાદ ક્યારે આવશે? ગુજરાતમાં હાલ ચોમાસું નવસારીમાં સ્થિર છે. રાજ્યમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ અલગ અલગ ઝોનની, તો સૌરાષ્ટ્ર અને કચ્છ આ બે જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય બુધવારે વલસાડમાં ભારે વરસાદની આગાહી થશે, એટલે દક્ષિણમાં જોવા મળશે બુધવારના દિવસે. અને ખાસ કરીને 19 અને 20 જૂન આ બે દિવસ એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આપ એકંદરે જોશો તો વરસાદની આગાહી ચોક્કસ છે. અત્યાર સુધી જે વરસાદ થવો જોઈએ તેમાં 20% ઘટ છે, અને એટલે જ ચિંતાનું કારણ બની રહ્યો છે. એ સિવાય ક્યાં ક્યાં વરસાદ? દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આટલી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે. હવે જ્યારે વરસાદની શરૂઆત છે, હજુ તો ચોમાસું જલ્દી છે એટલે ડીલે પણ થઈ રહ્યું છે, પરંતુ ચોમાસાની જ્યાં શરૂઆત છે ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. 20% જેટલી ઘટ છે. આવનારા સમયમાં 106% સુધી ઓવરઓલ વરસાદ રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.